કાચબાને દેખાડ તો જો મોઢું અંદર નાખી દે હોશિયારનો દીકરો કઈ ન થાય ને માથે વાહન હાલે ને થાય બહુ પેકડા હે નાના હતા ને થાય તળાવમાં પાણીમાં જ નાખજો હું ન પકડવો પડે મને નખોરિયાને બીક લાગે અમે નખોરિયા બહુ ભરે અમે ગમે ઊંધો પકડી લો ને પાણીમાં જ નાખજો તમે કોઈ પકડો લો ફરો પાડો ના 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 આપણે પકડો આમ પાણીમાં નાખજો ઓલી બધી આગળ આમ કાંઈ ન થાય ઘા કરો ને તોય ઊંધો ઘા કરજો કાંઈ ન હવરો થઈ જાય જો ભાઈ ગો નીકળતું છે કાચ બની સમજે અને પેલા નીકળે તે જ પકડ તમે લઈ લો કાચ આપણે ન લઈએ નાખે ન ભરે ભાઈ આમ કહેતા કે મને બીક લાગે અરે નખોરિયો ભરે મન ભરે ભલે પણ પ્રેક્ટિસ હોય આપણે કોઈ પકડો એટલે તમે ડીટકા પકડો ભલે તો પ્રેક્ટિસ હોય ને જય મહાદેવ બધાને ગુડ મોર્નિંગ વંશભાઈ નાસ્તો કરતા લાગે છે લાવો શું નાસ્તામાં જ છે વંશભાઈ શું વંશભાઈ એની મેંદો ને ચા બરાબર હા તો બનાવો સમુમરા ટમેટું ડુંગળી ટમેટું ચટણી બે થોડીક આ નાખી લસણ સરદબાનો બારાની મારી બેન લસણિયાની પીસી લીધો હા અને આ ઓલી ખજૂરા ખજૂર બરાબર ચલો બહાર શું બાળકો સ્કૂલ બૂલનું એવું કામકાજ છે સૂર્યનારાયણ ભગવાન શું કહે છે એટલે આવી ગઈ બેટા મહાદેવ સૂર્યનારાયણ ભગવાન નીકળ્યા નથી શું જાય છે મહાદેવ ચા મોડું થાય મહાદેવ જાય જો મહાદેવ શું કેસ શું કે આખો દિવસ ને કૂતરા જ નહીં બાબા કૂતરા સિવાય કંઈ કૂદતું નથી મહાદેવ જય બિલેશ્વર મહાદેવના દર્શન તારીખ 30/9/2024 શણગાર દર્શન પૂજા દર્શન હેલો ગાઈડ્સ ગુડ મોર્નિંગ જય મહાદેવ આપણે રહી ગયા કમ્પ્લેટ પૂજાપાઠ કરીને બરાબર હવે મેડમ કહેશે ત્યાં ખરીદીમાં એને જવાનું છે તો આપણે ભેગું જવાનું છે ક્યાં લઈ જાય ત્યાં જવાનું એ આપણે કાંઈ ખબર નથી હવે એ રેડી થાય છે આપણે બેઠા છીએ આગળ જોયું ત્યાં જવાનું છે બરાબર કંઈક ખરીદી બરીદી છે આ માના નોટ આવે છે ને બરાબર હાલો આગળ મળી જય મહાદેવ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય મહાદેવ જય ખોડિયારમાં કેમ છો બધા મજામાં બસ હવે જો મેં કીધું લાવો ફ્રી થઈ ગઈ કામ બધું થઈ ગયું ઘર સાફ થઈ ગયા કમ્પ્લીટ બધું ક્લીન થઈ ગયું હવે નવરાત્રિની કાંઈક તૈયારી કરશું ને હે
નવરાત્રિની તૈયારી કરશો ને? હા, તમારું થઈ ગયું બધું પૂજાને એવું? શું કરો અત્યારે? મહાદેવના દર્શન કરો હે? હા, હાલો તો હું કાનાજીને દર્શન કરાવી દઉં. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં. ગામમાં જવું તો છે, લઈ જવાના? થોડું કામ છે એટલે મેં કીધું હાલો જઈ આવી તો. હજુ 10 વાગ્યા છે, કલાકમાં જ આવતા રહીશું. હા, તમારે ભલે કોઈ થઈ જશે 11 વાગ્યા આપણે આવતા રહીશું. પછી બાબાને ટાઈમ પહેલાં આવતા રહીશું. બધા બે એક્ટિવા બુલેટ ને ટવેરા બેના ચારેયના વીમા પૂરા થઈ ગયા. વીમા હા, અમારે ટાવેરા છે બધા ઘણા કે 2012 મોડલ એની આપણે કેટલો ટાઈમ 2012 નો ટાવેરા. બધા એમ કે ગાડી કાઢી નાખો, નવી લઈ લો, નવી લઈ લો. નવી તો લઈ લઈ, પણ અમારે એને પપ્પાને બીજી ગાડી ગમતી જ નથી અને ફાવતી નથી. અને એમાં છે ને અમે કેમ્પર વેન બનાવી નાખીએ ગાડીને આખી. એકવાર તમને બતાવીશ ને. બાકી બાકી ને જો કીધું છે બાકી આખી કેમ્પર વેન બનાવી નાખી અમે. કેરાવેન કે ફરવા જઈએ આ તે. હા, થોડું ઘણું ગયા એટલે કમ્પ્લીટ થઈ જશે ને પછી તમને એનો રિવ્યુ બતાવશું ને. હાલો તો જવું ને. જો બસ કહેતા હતા ને તમને કે જવું છે બહાર માતાજીને હાર ને બધું લેવા આવ્યા હતા. પપ્પાનો ફ્રેન્ડ જ છે તો કે બસ વિડીયો ઉતારી લ્યો તો લાવો તમને બધાને બતાવી દઉં. મેં કીધું વિઝિટ લેજો એકવાર. બહુ સરસ દુકાન છે. આ બધું આ નવરાત્રિનું ફેસ્ટિવલ દિવાળીનું એનું બધું હોય ને સરસ વસ્તુ બધું મળે. હે બહુ મસ્ત વસ્તુ બધી છે. એકવાર વિઝિટ કરાવજો, બહુ સરસ છે વસ્તુ બધી. કાનાજીના ઝૂલા બધું મળે અહીંયા. આ જો તોરણ ને તોરણ ને બધું હોલસેલનું છે ને. સરસ ના વસ્તુ બધી મસ્ત છે. અને મોટું કામ ફટાકડા. બતાવો તો બતાવ્યું તોરણ ને લટકણ સહિત. હા, સામૈયા એંઠોણી સારી બધી વસ્તુ હોય. આ બધા તોરણ છે. બસ જો અહીંયાથી ને બધે લીધું. બધી વસ્તુ બધી બહુ સરસ હોય છે. હાર ને આ ને તે. એટલે અહીંયા ગયા હતા અમે. ચુંદડી ને બધું લીધું માતાજીનું. ચુંદડીના હાર ને બધું લીધું માતાજીનું. બહુ સરસ છે, તમને બતાવી દુકાન. જો હવે અમે આવ્યા નગર દરવાજે નહીં. હા, લાવો કીધું તમને થોડું બતાવી દે. હાર ને એવું લેવાય હતા એક અહીંયાથી લીધું અને મેં કીધું લાવો જોતા જઈએ અહીંયા ગમે તો બીજી વસ્તુ. મેં કીધું જો એને પપ્પા આવે. બસ જો આ દુકાનો છે આવી બધી કાંઈક નગર દરવાજાની અંદર. લાવો મેં તમને બધાને બતાવી દઉં. દાદા અહીંયા જ બેઠો ને ફૂલ લઈને. અહીંયા જ બેઠો હોય ને ફૂલ લઈને. યુટ્યુબ બસ જો આ રહ્યું ને મેં બતાવી દઉં તમને. આ રીતની કાંઈ બજાર છે અત્યારે. આ નવરાત્રિના માહોલના હિસાબે બહુ સરસ બધું હોય છે.
હાર ને લેવા આવ્યા હતા મેં લાવશું થોડું બતાવી દઉં તમે દુકાનનું બતાવું તો આ રીતના બધા પ્રકારના ગરબા મળે નાના ને મોટી સાઈઝ ને કેવા કેવા ગરબા હોય ભાઈ હા ઈંડોની સાથે આવશે ને હા 5 સાઈઝના છે અને કિંમત છે 50 થી માંડી 100 રૂપિયા લગી. હા અને એડ્રેસ તમારું નેहरू ગેટ ચોક મોરબી. હા થેન્ક યુ ભાઈ જો અહીંયા આ બાજુમાં જ હાર ને બધું મળે છે કેટલા વાળા હાર ભાઈ 20 થી ચાલુ થાય તો 200 લગી 20 થી ચાલુ થાય 200 વાર લગે હે ને નાના નાના છે મૂર્તિના બધાય સરસ છે આવો તો અહીંયા ગરબા ને બધું બાજુમાં જ મળે છે એકવાર આવજો આથી છે ના જય મહાદેવ ચાલો કિચનમાંથી અવાજ આવી ગયો છે જમવાનું કમ્પ્લીટ છે તો ચાલો જમવામાં શું છે એ જોઈએ વાઈ ગયો આવી ગઈ ભાખરી. પપ્પાને ફેવરિટ હળદર આપણી ફેવરિટ વસ્તુ હો ભાઈ આખો શિયાળો લડી લેવાનો હળદર આવી ગઈ હા પણ મોંઘી છે હારી હો અત્યારે હા 200 કિલો છે જો આ ચટણી મસ્તભાઈને મસ્તભાઈની ફેવરિટ ચટણી આવો ઈસોડા ઉર્ફે ગલકાનું શાક એ છોડાનું શાક અને ખીચડી હા જો ખીચડી આ રે લાલભાનો થાળ જો આલુ તરાયા ચલો ઠાકોરજીને જમાડી દર્શન કરી જય ઠાકોરજી જય ઠાકોર હા. જમો ભગવાન તો જમો 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 કરતા અહીંયા. ચલો થાળમાં છે ફર્સ્ટ ક્લાસ 1 નંબર દહીં ઈ હળદર ખીચડી ને ભાખરી ચલો જમી જમાડી ગઈ જય પપ્પા ઉઠી ગયા છે મહાદેવ ચા પીવું એમ ને આ પપ્પાની ચા છે આ મમ્મી કપડાં હંકેલે છે કેટલા દિના ભેગા કર્યા હતા કૃષ્ણાબેન છે ને દિવસમાં 3 થી 4 જોડી બદલાવે એટલે કેટલા? હોય 3 થી 4 જોડી ફોકસ થાય ખોટું બોલમાં ફોકસ શું આ ગણાવું લે ને આમાં દેખાડું તને હા પણ જોઈ કેટલી જોડી નીકળે છે ફોકસ મારી નીકળાય છે કેટલા કપડા કરે ને દી હાવ ખોટી વાત આમાં જ મારી 2 જોડી માંડ નીકળશે બસ મને કે સારી જોડી છે. જોઈશું કેટલા નીકળે હા જોવાના કાંઈ વાંધો હો કાથી ને આજે ધોતા સીવી દેજે કપડા એ તો મસ્ત તું ક્યાં હવે હાથે તો હસ લે હું ભલે નાખે ન ધોતી હોય તું મશીનમાં તો હસ પછી જારી જાય ક્યાં શું હા ભાઈ જો લેસન કરવા બેઠા શું લખ્યું થઈ ગયો એસે હોય આમાં એસે હોય નિબંધ હિન્દીમાં હોય થઈ ગયું બધું એ જે કહેશે બાકી છે આવીને દઉં હો જો ગાઈઝ મેં કીધું હતું ને કે મારી કેટલી જોડી હશે હું તમને ગણાવીશ કપડાં હંકેલે કેટલી જોડી નીકળી મારી કે તો ના 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 કે ને દેખાડ મારી જોડી દેખાડતી ગણી ભલે ન હોય જોડી દેખાડ તને કહું નથી મને ખબર જો જોયું આ એક મારું યુનિફોર્મ અને યુનિફોર્મ જોડીમાં ન આવે કાંઈ એ કપડામાં ન આવે એ તો રેગ્યુલર ધોવાનો છે એટલે આ એક મારો યુનિફોર્મ બસ આ મારા કપડાં અને તો એ એમ કહેતા તું કેટલા કપડાં કરસ ને હામું જોતો અય હામું अब नजरे नहीं मिला पा रहे हो आप हमसे કાં પણ તું કહેતી હતી ને કેટલા કપડાં હોય છે અમારા બબુબેનના ને કેટલું બોલતી હતી આ પ્રૂફ કાંઈ વાંધો નહીં હાલે તું જા બીજી વાર હું તમને પ્રૂફ કરાવીશ આવું જ જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો
અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કોમેન્ટ જરૂર કરજો, કોમેન્ટની ખાસ જરૂર છે. થેન્ક યુ.